ગ્રામ્ય વિસ્તારની અંદર પાક નુકસાની વધારે જોવા મળી રહી છે ત્યારે સાણંદના સાકોડ ગામે ખેડૂતોનો પાક બરબાદ થઈ ચૂક્યો છે। કમોસમી વરસાદે ખેડૂતોની જે મહેનત હતી તેના પણ પાણી ફેરવી દીધું છે અને તૈયાર થયેલો જે પાક હતો તે પલળી જતાની સાથે જ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો ડાંગરનો ઊભો પાક સંપૂર્ણપણે નમી ગયો છે। માવઠાનો મારનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના ગામડાઓની હાલત દયનીય બની રહી છે કારણ કે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। હાલ અમે ઉપસ્થિત છીએ અમદાવાદ ગ્રામ્યના સાણંદના સાકોડ ગામ ખાતે। હવે આ ખેડૂતો છેટ મોઢા આવેલો કોળિયો કમોસમી વરસાદના કારણે જતો રહ્યો છે। ખેડૂતો અત્યારે લોન ઉપર ટ્રેક્ટર લાયા હોય તો હપ્તા કેવી રીતે ભરે? સોનાનો ભાવ આસમાને જતો રહ્યો છે બરાબર। હવે ઠેઠ પોકી ગયેલો કોળિયો, મોઢામાં આવેલો કોળિયો ઠેઠ વાઢવાની તૈયારી હતી અને વરસાદના કારણે પાક વળીને વરસાદ આવી ગયો તે વળીને ડાંગેર ફૂટીને ઉગી નીકળી છે। હવે આ ખેડૂતના હાથમાં કંઈ રહ્યું નથી। હવે જો અમારી તો એક નમ્ર વિનંતી છે, જો આ સરકાર ખેડૂતોને થોડીક મદદરૂપ થાય, સહાય આપે એવી અમારી માગણી છે। પાકી ગયો હતો અને કમોસમી વરસાદના કારણથી આ પાક નિષ્ફળ ગયો છે અને એમાં ઘણા લોકો ગરીબો, બધાય ગરીબ જ છે ખેડૂતો, પણ સરકાર એવું નક્કી કરે છે કે ઓનલાઈન ફોર્મ ભરવા, પણ ઓનલાઈન નહીં। અમે તો એવું માગણી કરીએ છીએ કે ઓફલાઈન ચાલુ રાખે અને બધાયનો સર્વે થાય અને કોઈ પણ ખેડૂત બાકી ના રહી જાય। અને અમારું માગણી એવી છે કે 100% વળતર આપે અને અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે ખેડૂતો વારંવાર ચોમાસું રૂપી, ઉનાળુ રૂપી, મેં ખુદને 2 સિઝન લીધી પણ એક વાર ડાંગર પાકી નથી। 2-3 હજાર વીઘા જમીનમાં પાણી ભરી ગયું છે। આ તાત્કાલિક વાઢે એવી ડાંગર હતી। હવે ખેડૂતોએ લોન કરી હોય, કોઈ વ્યાજે પૈસા લાયા હોય, બિચારા ખેડૂતો હપ્તા કેવી રીતે ભરે, લોન કેવી રીતે ભરે? કેમેરાની સામું જોઈજો તમે, ડાંગર બધે ઉગી જઈશ। આમાંથી કઈ ખેડૂતને અમે વળે નહીં, બચારા હાવ ગરીબ ભરી ગયા માણસો બધાય। એટલે સારું વળતર આપે સરકાર તો સારું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।